ઇન્ડિયા જીતી ગયું છે. સો ઇન્ડિયા વિન થવાની ખુશીમાં 12 વાગવાની સાથે જ સોંગ કાઈ ગયું છે, જીતેગા જીતેગા. અને ફટાકડા ફૂટી રહ્યા છે અમારી શેરીમાં અને બધા ફૂલ જોશમાં નાચે છે, એન્જોય કરે છે, મસ્તી કરે છે. એક બાજુ અહીંયા ફટાકડા ફૂટવાનું બંધ નથી થતું, ફટાકડા પર ફટાકડા ફૂટે છે અને બીજી બાજુ અમે લોકો ડાન્સ કરીએ છીએ જય શ્રી રામ પર. તો બોલો બધા, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને હજી પણ ફટાકડા તો ફૂટ્યા જ કરે છે. થઈ ગયું પોપટ, થઈ ગયું પોપટ. સેલિબ્રેશન પત્યા પછી એક તરફ આરતી ચાલુ થઈ ગઈ હતી. આરતી પછી ગાઈઝ અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. બધાના નાસ્તા પાણી કેમ પણ બધા નાસ્તા પાણી કરે છે મમ્મી લોકો બધા મળીને. અને આજે છે નાસ્તામાં રોલ, ચાઇનીઝ રોલ. ઇતના મત ખુશના. નાસ્તા પાણી કર્યા પછી ફૂલ જોશમાં બધા રમ્યા દોડિયા. અને દોડિયા રમવાની તો મજા જ કંઈ અલગ હોય, એ પણ શેરીમાં. ગાઈઝ તો આ જો અહીંયા ઘરે આવતાની સાથે આ પપ્પા છે ને એની બોડી જ જોયા કરતા ચાઇનામાં. આવું જોયું જ આવું? બસ હવે બસ, બહુ બોડી નહીં જોયા કરો પોતાને. ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને બસ આજના માટે આટલું જ. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બસ મસ્તીમાં રહેવાનું, કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આજ તો છે હાર્દિક અને ધ્રુવાની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા.